વાત ભાવનગરની ભાવનગરમાં પાલીતાણા અને સિહોરમાં બે બોગસ તબીબો ઝડપાયા। મેહુલ યાદવ જે ધોરણ 12 સુધીનો અભ્યાસ કરીને ડોક્ટર ન હોવા છતાં ડોક્ટર તરીકે દવાખાનું ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો, જ્યારે જયંતિભાઈ રાઠોડ નામના ડમી ડોક્ટરને પાલીતાણા તાલુકામાંથી જુદી જુદી એલોપેથિક દવાઓ તથા સાધનો સાથે ઝડપી લેવામાં આવ્યો છે। જયંતિભાઈ રાઠોડે ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો છે। કોઈ લાયકાત ન હોવા છતાં દવાખાનું ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા। હાલ તો પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। જે ધોરણ 12 સુધીનો અભ્યાસ કરીને ડોક્ટર ન હોવા છતાં ડોક્ટર તરીકે દવાખાનું ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો, જ્યારે જયંતિભાઈ રાઠોડ નામના ડમી ડોક્ટરને પાલીતાણા તાલુકામાંથી જુદી જુદી એલોપેથિક દવાઓ તથા સાધનો સાથે ઝડપી લેવામાં આવ્યો છે। જયંતિભાઈ રાઠોડે ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો છે। કોઈ લાયકાત ન હોવા છતાં દવાખાનું ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા। હાલ તો પોલીસે વધુ તપાસ શરૂ કરી છે।